નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારુદ ખરી વિસ્તારનો ભિખારીથી કંટાળી નોકરીની શોધમાં નીકળેલ યુવાન ગુમ। તાલુકાના સારુદ ગામે ખરી વિસ્તારમાં રહેતા મનહરભાઈ ધનજીભાઈ પરમાર કે જેઓ 53 વર્ષની ઉંમર ધરાવે છે અને સારુદ સીઝ પીઆઈ કંપનીમાં કોન્ટ્રાક્ટરમાં વર્કર તરીકે નોકરી કરી પેટીઓ રડે છે। ઘરમાં આવક ઓછી હોય 19 વર્ષના ધોરણ 10 પાસ વલસાડ ડિપ્લોમા કરેલ શિક્ષિત બેરોજગાર યુવાનને મીઠો ઠપકો આપતા ઘરેથી નોકરી શોધવા નીકળે। યુવાન 9 દિવસથી લાપતા હોય, પરિવાર પર ઘેરાયા સંકટના વાદળો। 9 દિવસથી ગુમ થયેલ યુવાનની જાણવા જોગ ફરિયાદ વેડજ પોલીસ સ્ટેશનમાં કરેલ। ત્યારબાદ એકાદ 2 દિવસ પછી સુરત જહાંગીરપુરાનું લોકેશન આવતું હતું, પરંતુ આજની ઘડી સુધી ફોન સ્વિચ ઓફ આવતો હોય કોઈ સગવડ મળેલ નથી। ગરીબ પરિવારનો માતા પિતાનો લાડકવાયો અને 2 બહેનોના ભાઈને આપ ગળી ગયું કે પછી ધરતીએ સમાવી લીધો, જે પરિવાર માટે ચિંતાનો વિષય છે। ગરીબ પરિવાર શોકાતુર બની વેડજ પોલીસને જાણવા જોગ ફરિયાદ કરી આંખોમાં આંસુની ધારા સાથે મીડિયાના શરણે આવી મીડિયાના માધ્યમથી વેડજ પોલીસને પોતાના પરિવારનો લાડકવાયો શોધી લાવવા 2 હાથ જોડી વિનંતી કરી રહ્યાના સમાચાર મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। પરમાર છે, હું સારુદ ખરી વિસ્તારમાં રહું છું અને મારી 2 બેબી છે અને એક બાબો છે, જેનું નામ છે વૈભવ છે। એ વૈભવ 10 ડિપ્લોમા કરેલું છે અને ત્યાર પછી 30 તારીખથી ગુમ થયેલ છે, અત્યાર સુધી આવ્યો નથી। સારુદમાં વેડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, એ લોકોએ કામગીરી કરી પણ હમણાં ચૂંટણીના લીધે અત્યારે કે પછી કરીશું, પણ કરવાના છે લોકો, પણ એ લોકોની વિનંતી છે કે અમારા બાળકને શોધી આપીએ। હું સારુદ ગામનો રહેવાસી છું, મનહરભાઈ ધનજીભાઈ પરમાર, ખરીપર વિસ્તારમાં રહું છું। મારો છોકરો વૈભવ મનહરભાઈ પરમાર 30 તારીખે બપોરે 12 વાગે નોકરીની તપાસ માટે ગયો હતો ભરૂચમાં અને કહ્યું કે સાંજે 7 વાગ્યા સુધી હું આવી જઈશ, પણ મારો છોકરો 7 વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો। 23 તારીખનો 1લી તારીખે વેડજ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો। તો વેડજ સાહેબે ફરિયાદ જાણવા જોગ ફરિયાદ નોંધણી કરી, પરંતુ છોકરો આવ્યો નથી પાછો। 3જી તારીખે 1લી તારીખનું લોકેશન, 3જી લોકેશન સુરત જહાંગીર બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને 24 કલાકમાં શોધી લાવીશું, તમે ચિંતા ફિકર ના કરશો। અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી। બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ, એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો, છોકરો તમને 24 કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું, તમે જરાય ચિંતા ફિકર ના કરશો, એટલે અમને સંતોષ થયો। પરંતુ આ વાતને 8 દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે, એની ના નથી, પરંતુ આટલા 8 દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જીવ બરે છે। મા બાપ ખાતા પીતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો। તો મારે એ કહેવું છે કે વેડજ પોલીસ સ્ટેશને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે, સારી કરી છે, પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય, 1-2 દિવસમાં આવી જાય। મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો, એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દુઆ લાગશે તમને। આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનને સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો પરત। બંધ કર।